ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ફરી એક વખત કુદરતી સૌંદર્ય ખીલ્યું, સાથે અનેક કોઝવે ડૂબતા હાલાકી પણ વધી। આહવા, સુબીર અને વઘઈમાં વરસેલા વરસાદે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જી। જિલ્લામાં જાણે કે જળ સામ્રાજ્ય સ્થપાયું। નાની મોટી નદીઓ ફરીથી બે કાંઠે વહેતી થઈ। જિલ્લાના અલગ અલગ 5 કોઝવે પાણીમાં ગરકાવ થયા, જેના કારણે 10 થી વધુ ગામનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો। અનેક લો લેવલ બ્રિજ પર શનિવારે પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। કુમારબંધ, ધૂળચોંડસ, ભેંડમાળ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। કુતરનાચિયા, ગારખડીમાં લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા, જેના કારણે સ્થાનિક લોકોએ હાલાકી વેઠવી પડી। કેટલાક માર્ગો પર ડાંગનું સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓને પણ અગવડતા વેઠવી પડી। ચોમાસાના અંતમાં પડી રહેલા વરસાદને કારણે પ્રવાસીઓનું વીકેન્ડ લેખે લાગ્યું। વલસાડમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાત્રે પણ આક્રમક અંદાજમાં વરસાદે શહેરને ધમરોળ્યું। વલસાડ શહેર અને જિલ્લામાં ભારે વરસાદે ભાદરવામાં પણ અષાઢ જેવી હિલી જમાવી। વલસાડ શહેરમાં મુખ્ય માર્ગો પર આ રીતે પાણીમાં ગરકાવ જોવા મળ્યા। રાતના સમયે પણ આકાશમાંથી સાંબેલાદાર વરસાદથી જળબંબાકાર સર્જાયો। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। ખત્રીવાડ, તિથલ રોડ અને એમજી રોડ ઉપર એટલી હદે પાણી ભરાયા કે ઘરની બહાર નીકળેલા શહેરીજનો ખુદ અધવચ્ચે ભરાઈ ગયા। મોગરાવાડી અને ચીપવાડ રેલવે ગરનાળું ફરી સ્વિમિંગ પુલ બની ગયું, જેની વાહન વ્યવહાર પર અસર થઈ। નોકરી ધંધેથી ઘરે પરત ફરી રહેલા લોકો ચકરાવો ફરવા મજબૂર બન્યા। વલસાડ શહેરનું હાલર તળાવ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। અનેક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા। શહેરની નીચાણવાળા વિસ્તારમાં મૂકેલા બાકડા આ રીતે અડધે સુધી જળમગ્ન થઈ ગયા। પાણી નિકાલની વ્યવસ્થાના અભાવને લઈને સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો। તાબડતોડ પાલિકાની ટીમ દોડી આવી અને ઘોડા નાસી છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ।